પોલીસ સ્ટેશનની પણ આપણને ખબર છે પોલીસ સ્ટેશને કોઈને મારવાનો અધિકાર નથી, તે છતાં આપણા લોકોને મારવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ મારવામાં આવે છે, આપણે બધા જાણીએ છીએ. કેમ? તો કે આપણને શિક્ષણ અને નોલેજનું આપણે નથી. એટલા માટે જે દિવસે આપણને શિક્ષણ અને નોલેજ પૂરેપૂરું આવી જશે તે દિવસે આપણને કોઈ પણ હાથ પણ લગાવી નહીં શકશે. આપણે જોવા જઈએ તો આદિવાસી યુવા સમિતિ પહેલા રોયલ રાઠવા નામનું ગ્રુપ ચલાવતી હતી અને ત્યાંથી સુકેશભાઈ દ્વારા આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો. ત્યાર પછી આપણે વિજયભાઈ ને બધા આયા અને સૌ વડીલો અને સૌના વિજયભાઈ મેનેજમેન્ટ કર્યું મહેન્દ્રભાઈ દ્વારા. મહેન્દ્રભાઈ છે એ લોકોએ થોડું મગજ શાંત રાખ્યું અને અમારે એક વર્ષ તો એવું પણ થયું કે આળો પુષ્પા જેવું થઈ ગયું. આપણે આ સમૂહમાં બેઠા છે તે વળી અલગ અલગ કર્યું એટલે એવો પ્રશ્ન આવ્યો કે એક બાજુ કહે કે પ્રોગ્રામ ના થવો જોઈએ અને એક બાજુ કે થવો જોઈએ. એટલે હાલો અમારે તે પુષ્પા વાળો થી ઝુકેગા નહીં સાલા એમ. પછી હાલો વિચલો કે હા હું કરવા ડોક્ટર સાહેબ ને બધા બાજ્યા, અમારે બધા સોખલું મેલું બધું કરવા વાળા બળવા હતા અને મામલતદાર કચેરી રાતે 11 વાગે જ્યાં અને હાલો લાવડદરા નો બળવો હતો અને હાલો ધૂણ્યો અને પૂડી નાખી હાલો રાતે 11 વાગે મામલતદાર કે બેટા કરો. અરે